Hello class, how are you? So we discuss about some atomic models, some principal quantum numbers. Then we will discuss orbit and orbitals, electron fill up and orbital, and we saw the periodic properties, and we complete our first portion, atomic properties, atomic radii. Then further move on, second topic, ionic radii. આપણે એટોમિક રેડિયાઈ જોઈ ગયા સેમ એજ કોન્સેપ્ટ આયોનિક રેડિયાઈમાં કે કોઈ મારો નેચરલ લિમિટ હતો એ નેચરલ લિમિટના ઇલેક્ટ્રોનિક ક્લાઉડમાં કંઈક ચેન્જીસ કરું અને ઇલેક્ટ્રોનિક ક્લાઉડમાં ચેન્જીસ કરવાથી મને સાઇઝમાં ઇન્ક્રીમેન્ટ જોવા મળ્યું કે ડિક્રીમેન્ટ જોવા મળ્યું કંઈક આવી ડિસ્કશન આમાં કરવાની છે તો ડેફિનેશન સમજીએ The distance between the nucleus of anion and in short ionic radii શું કહેવા માંગે છે કે ionic radii is distance between the nucleus of an ion ના ન્યુક્લિયસ વચ્ચેના ડિસ્ટન્સ ને શું કહેવાય ionic radii પણ કેવા પોઈન્ટમાં and the point where nucleus extract its influence on the electronic cloud આ પોઈન્ટ ની વાત કરે છે કે જ્યાં ન્યુક્લિયસ નું ઇલેક્ટ્રોનિક ક્લાઉડ ઉપર શું ઇન્ફ્લુઅન્સ જોવા મળે છે એ in short મારે આયોનિક રેડિયાની જો ડેફિનેશન આપવી હોય તો આયોનિક રેડિયા ઇઝ નથિંગ બટ ડિસ્ટન્સ બિટવીન કેસાયન એન્ડ એનાયન્સ ઇન ધ આયોનિક ક્રિસ્ટલ આયોનિક ક્રિસ્ટલમાં રહેલા એનાયન અને કેસાયન વચ્ચેનું એક ડિસ્ટન્સ છે એને કહેવાય આયોનિક રેડિયા સપોઝ આ રીતના કોઈ મારો એલિમેન્ટ હતો એ ન્યુક્લિયસ આઉટર સેલ આઉટર સેલમાં રહેલો ઇલેક્ટ્રોન જો ઇલેક્ટ્રોન ને હું રિમૂવ કરીશ રિમૂવ ઓફ ઇલેક્ટ્રોન તો શું બનશે પોઝિટિવ ચાર્જ બનશે અને જો આમાં હું કોઈ ઇલેક્ટ્રોન એડ કરીશ તો ગેઇન ઓફ ઇલેક્ટ્રોન શું બનશે નેગેટિવ ચાર્જ બનશે હવે હું ઇફ I want to add electron and if I want to gain electron or remove electron જો હું એમાં ઇલેક્ટ્રોન એડ કરીશ ઇલેક્ટ્રોન રિમૂવ કરીશ તો એને ઇલેક્ટ્રોનિક ક્લાઉડમાં કેવો ચેન્જીસ આવશે અને ઇલેક્ટ્રોનિક ક્લાઉડમાં કંઈક ચેન્જીસ આવવાના લીધે એને આયોનિક રેડિયામાં શું ઇન્ફ્લુઅન્સ જોવા મળે છે કંઈક આના વિશે આપણે આમાં ડિસ્કશન કરશું તો સપોઝ કે આ એક મારો એક નેચરલ એટમનું મોડેલ હું બનાવું છું જેમાં ન્યુક્લિયસ ફર્સ્ટ સેલ સેકન્ડ સેલ તો જો ધ્યાનથી સમજજો હવે મારી પાસે માનો કે આમાં 4 ઇલેક્ટ્રોન હતા 4 ઇલેક્ટ્રોન હતા ફિલઅપ કર્યા અને કેન્દ્રમાં વીજભાર કેટલો હોય 4 પ્રોટોન 4 ઇલેક્ટ્રોન 4 ન્યુટ્રોન કમ્પ્લીટ કન્સેપ્ટ આટલો કે ભાઈ 4 પ્રોટોન છે એ 4 ઇલેક્ટ્રોન ઉપર કઈક ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ લગાડતા હશે ને આના દ્વારા સાંભળજો મિત્રો સપોઝ ક્યાંથી એક ઇલેક્ટ્રોન રિમૂવ કરું છું આઉટર સેલમાંથી 1 ઇલેક્ટ્રોન રિમૂવ કરું છું પણ મારો જે સેન્ટરનો પોઝિટિવ ચાર્જ છે ને એ પોઝિટિવ ચાર્જ એઝ ઇટ ઇઝ એમનેમ છે ઇન શોર્ટ કે પહેલા 4 પ્રોટોન 4 ઇલેક્ટ્રોન ઉપર કંઈક એક પ્રકારનું એટ્રેક્શન બળ લગાડતા હતા હવે સેમ એ જ સાઈઝમાં 4 પ્રોટોન 3 ઇલેક્ટ્રોન ઉપર ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ લગાડે છે તો દેખીતી જ વાત છે ને કે આનો જે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ છે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઇન્ક્રીઝ થશે અને ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ એટલો બધો ઇન્ક્રીઝ થશે કે આ સેલમાં ઇલેક્ટ્રોન જે અહીંયા મૂવમેન્ટ આપતા હતા એ મૂવમેન્ટ કંઈક હવે અહીંયા જોવા મળશે આ ઇલેક્ટ્રોન એટ્રેક્શન બળ થવાના કારણે આટલો અંદર આવી જશે એટલે શું સમજાવવામાંથી કે જો મારી પાસે પર્ટિક્યુલર જે મારું ન્યુક્લિયસ છે ન્યુક્લિયસ ઇટ ઇઝ એમનેમ રહેશે અને જો આઉટર સેલમાંથી હું કોઈ ઇલેક્ટ્રોન રિમૂવ કરીશ તો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધશે અને ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધે તો શું થાય માનો કે હું કોઈને ખેંચું આ પ્રોટોન્સ ખેંચતા હોય તો ઇલેક્ટ્રોન ક્યાં આવશે નજીક આવી જશે ને ઇલેક્ટ્રોન નજીક આવશે એટલે એની સાઇઝ ડિક્રીઝ થશે અને જો ઇલેક્ટ્રોન રિમૂવ કરું તો મને શું બને કેસાયન બને તો
તો કેસાઈની ડેફિનેશન આપી હોય તો કઈ રીતના ભાઈ, if a electron remove of outer shell then the formation of cation. જો આપણે ઇલેક્ટ્રોન ને આઉટર શેલ માંથી રિમૂવ કરીએ ત્યારે કઈ આપણને આયન્સ ફોર્મ થાય છે. આયન્સ ને શું કહેવાય? કેસાઇન કહેવાય ને. તો કેસાઇન ની વાત કરતા હોય તો કેસાઇન માં શું હોય? રિમૂવ ઓફ ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન રિમૂવ થવાના કારણે જેનો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ તો ઇન્ક્રીઝ થશે અને ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઇન્ક્રીઝ થયો એટલે સાઇઝ માં શું થશે? ડિક્રીઝ જોવા મળશે. જો સાઇઝ ઘટે ને તો આપણી આયોનિક રેડિયસ પણ ડિક્રીઝ થાય, આપણે એટોમિક રેડિયસ પણ ડિક્રીઝ થાય ને. એટોમિક રેડિયસ ડેફિનેશન શું હોય? તો કે ન્યુક્લિયસ થી આઉટર રિજન નું ડિસ્ટન્સ, પેલા ડિસ્ટન્સ કંઈક આટલું હતું, ઘટીને કેટલું થઈ ગયું? આટલું થઈ ગયું. ઇન શોર્ટ કે જો હું કોઈ એક નેચરલ એલિમેન્ટ માંથી ઇલેક્ટ્રોન રિમૂવ કરીશ તો મને સાઇઝમાં ડિક્રીઝમેન્ટ જોવા મળશે અને આ ડિક્રીઝમેન્ટના કારણે મારી આયોનિક રેડિયસ ડિક્રીઝ થશે. તો એનો મીનિંગ શું થયો? એનો મીનિંગ તો કંઈક આવો થયો ને. માનો કે નેચરલ એલિમેન્ટ તો મારું નેચરલ એલિમેન્ટ કરતા જે હું પોઝિટિવ આયન એટલે કે કેસાઇન ફોર્મ કરું છું એની સાઇઝ ઓછી હશે. સાઇઝ કોની વધુ હશે? નેચરલ એલિમેન્ટની. અને સાઇઝ ઓછી હોવાના લીધે એની આયોનિક અથવા તો એટોમિક રેડિયાઈ પી ડિક્રીઝ થશે. તો આ એક વાત કરી આપણે કેસાઇન્સ ની. હવે આપણે ડિસ્કશન કરીએ એનાયન્સ વિશે. તો એનાયન માં શું કરવાનું હોય? if we add electron in outer shell, જો આપણે આઉટર શેલ માં કોઈ ઇલેક્ટ્રોન એડ કરીએ તો શું ચેન્જીસ જોવા મળે? ચાલો એને સમજીએ. આપણું ન્યુક્લિયસ, ફર્સ્ટ શેલ, સેકન્ડ શેલ. સેમ એક્ઝામ્પલ, આપણી પાસે 4 ઇલેક્ટ્રોન આટલો ભાગ એડજસ્ટ કરતું હતું. હવે આપણે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ જોઈ ગયા, શિલ્ડિંગ ઇફેક્ટ જોઈ ગયા. હવે આપણે ડાયરેક્ટ ડિસ્કશન કરશું કે આમાં સાઇઝમાં શું ફેરફાર જોવા મળે છે. 4 પ્રોટોન 4 ઇલેક્ટ્રોન એક ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ રાખતું હશે ને. આ શું થઈ ગયું? એક જે તે સમયે શેલ થઈ ગયું હોય ને, તો આ બેની વચ્ચે શું લાગતું હોય? રિપલ્શન લાગતું હોય. આ બેની વચ્ચે પણ શું હોય? રિપલ્શન હોય. આ બેની વચ્ચે પણ શું હોય? રિપલ્શન હોય. કારણ કે નેગેટિવ નેગેટિવ વચ્ચે રિપલ્શન લાગે ને, નેગેટિવ પોઝિટિવ વચ્ચે એટ્રેક્શન હોય, નેગેટિવ નેગેટિવ વચ્ચે તો શું હોય? રિપલ્શન જ જોવાનું. પણ આ શિલ્ડિંગ ઇફેક્ટ એટલી બધી પાવરફુલ ન હોય જેટલો આપણો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ પાવરફુલ હોય. ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ પાવરફુલ છે એટલે શું થશે? આની પર એક પોઈન્ટ ઓફ એટ્રેક્શન લાગતું હશે. હવે સપોઝ કે હું આમાં નવો ઇલેક્ટ્રોન એડ કરું તો જો ઇલેક્ટ્રોન નવો એડ કર્યો છે પણ મારો જે સેન્ટરમાં ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કેટલું છે? એઝ ઇટ ઇઝ એમનામ જ છે ને. આનો મીનિંગ શું થયો? કે જો મારું કેન્દ્રનો જે વીજભાર છે, મારો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ છે સેમ એમનામ જ છે એઝ ઇટ ઇઝ, અને અંદર ઇલેક્ટ્રોન એડ કરું છું. ઇલેક્ટ્રોન થી મને શું થવાનું? રિપલ્શન થવાનું ને. આ રિપલ્શન ના લીધે આ જે ઇલેક્ટ્રોનની રિજિયન અહીંયા હોવી જોઈએ ને એના બદલે કેના છે? બહારની સાઈડ વહી જશે. ઇલેક્ટ્રોન ક્યાં જશે? બધા અહીંયા. તો આના પરથી મને શું ખબર પડી કે મારી જે કેસાઇન ની બદલે એનાયન ફોર્મ થયો, આ એનાયન માં રિપલ્શન થવાના કારણે સાઇઝ ઇન્ક્રીઝ જોવા મળી. ઇન શોર્ટ, if we add electron in outer region in any natural element, then its size is increased due to this repulsion. આ repulsion ના લીધે સાઇઝ માં ઇન્ક્રીમેન્ટ જોવા મળશે. તો વાત કરીએ આપણે એનાયન્સ ની. જ્યારે આપણે વાત કરતા હોય એનાયન્સ ની, એનાયન્સ માં શું કરવાનું હોય? ગેઇન ઇલેક્ટ્રોન ને મેળવવાનું હોય. આ ગેઇનિંગ ઓફ ઇલેક્ટ્રોન ના લીધે એક પોઈન્ટ ઓફ રિપલ્શન જોવા મળ્યું અને પોઈન્ટ ઓફ રિપલ્શન ના લીધે સાઇઝ માં ઇન્ક્રીમેન્ટ જોવા મળ્યો. સાઇઝ ઇન્ક્રીઝ થઈ તો એટોમિક રેડિયસ પણ વધે ને. એટોમિક રેડિયસ કોઈ વધે અને આયોનિક રેડિયસ is also increase. તો હવે મારે વાત કરવી હોય કે મારો નેચરલ એલિમેન્ટ A હતો અને A માંથી હું બનાવું છું A માઈનસ ઇલેક્ટ્રોન પેડ, તો સાઇઝ શું થશે? આની ઇન્ક્રીઝ થશે ને. સાઇઝ બી વધશે, રેડિયસ બી ઇન્ક્રીઝ થશે. સો મારે જનરલ ટ્રેન્ડ માં વાત કરવી હોય એનાયન, કેસાઇન અને એના નેચરલ એલિમેન્ટ ની,
તો ઓર્ડર કંઈક આવો હશે. સૌથી મેક્સિમમ સાઈઝ પહેલા તો આપણો નેચરલ એલિમેન્ટ A હતો. A માં જો એક ઇલેક્ટ્રોન એડ કરીશ તો શું બનશે? A નેગેટિવ એનાયન્સ. અને A માંથી આઉટર રિજન માંથી જો ઇલેક્ટ્રોન રિમૂવ કરીશ તો શું બનશે? કેસાયન. તો એટોમિક રેડિયાઈ, આયોનિક રેડિયાઈ એ સાઈઝ, આનો જો આપણને ઓર્ડર પૂછે તો ઓર્ડર કંઈક આવું હોય કે જે આપણા એનાયન્સ છે, એનાયન્સ ની સાઈઝ મેક્સિમમ જોવા મળતી હોય એના પેરેન્ટ એટમ એટલે કે એના નેચરલ એલિમેન્ટ માંથી સાઈઝ ઇન્ક્રીઝ જોવા મળતી હોય. હવે હું વાત કરું આઇસોઇલેક્ટ્રોનિક એલિમેન્ટ્સ ની. આઇસોઇલેક્ટ્રોનિક કહેવાય કોને? પહેલા આઇસોઇલેક્ટ્રિક કે number of electron are same. હવે જો નંબર ઓફ ઇલેક્ટ્રોન સેમ હોય એવી સ્પીસીસ ને, એવા એલિમેન્ટ ને, એવા એટમ્સ ને શું કહેવાય? આઇસોઇલેક્ટ્રિક. વાત કરીએ કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ અને મેગ્નેશિયમ. હવે વાત કરી આટલા એલિમેન્ટ ની. તો આઇસોઇલેક્ટ્રોનિક કઈ રીતના અને જનરલ ક્લાસિફિકેશન કઈ રીતના? કાર્બન ની પોઝિશન શું? તો કે 6 નંબર ઉપર કાર્બન હોય, ઇન શોર્ટ આમાં 6 ઇલેક્ટ્રોન હોય, આમાં 7 ઇલેક્ટ્રોન હોય, આમાં 8, આમાં 9, આમાં 10 ઇલેક્ટ્રોન, આમાં 11 ને આમાં 12. જનરલી નિયોન છે ને એ ઊંડા વાયુ કહેવાય ને, નોબલ ગેસીસ, એટલે એ સિંગલ ફોર્મમાં એક્ઝિસ્ટ કરતો હોય. તો એ નોન રિએક્ટિવ એલિમેન્ટ છે એટલે આ ટ્રેનમાંથી આપણે બાકાત કરીએ છીએ. સપોઝ કે કાર્બન નું 4 ઇલેક્ટ્રોન આપો તો C-4 પ્લસ 4 ઇલેક્ટ્રોન કેટલા થશે? 10 ઇલેક્ટ્રોન થશે ને. હવે હું વાત કરું નાઇટ્રોજન ની. નાઇટ્રોજન નું 3 ઇલેક્ટ્રોન આપો 10 ઇલેક્ટ્રોન, ઓક્સિજન ને 2 આપો 10 ઇલેક્ટ્રોન, ફ્લોરિન ને 1 આપો 10 ઇલેક્ટ્રોન. સોડિયમ માંથી સપોઝ કે 1 ઇલેક્ટ્રોન રિમૂવ કરું તો બી કેટલો છે? 10 ઇલેક્ટ્રોન. અને આમાંથી 2 ઇલેક્ટ્રોન રિમૂવ કરું તો 10 ઇલેક્ટ્રોન. આ બધી રચના કેના જેવી થઈ? તો કે આપણા નિયોન જેવી થઈ ને. નિયોન પાસે કેટલા હોય? 10 ઇલેક્ટ્રોન. તો આ બધી સ્પીસીસ ને C-4, N-3, O-2, F- નિયોન, સોડિયમ પ્લસ, મેગ્નેશિયમ પ્લસ 2, આ તમામે તમામ આયન્સ ને શું કહેવાય? આઇસોઇલેક્ટ્રિક કહેવાય. શું કામ? જસ્ટ બાય ધ નંબર ઓફ ઇલેક્ટ્રોન આર સેમ. હવે નંબર ઓફ ઇલેક્ટ્રોન સેમ છે તો શું એની સાઈઝ અને એની એટોમિક રેડિયાઈ અથવા તો આયોનિક રેડિયાઈ સેમ હશે? તો કે કોઈ દિવસ ના હોય. શું કામ ના હોય? તો કે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ દેખીતી જ વાત છે. સોડિયમ નું ન્યુક્લિયસ હોય અને આઉટર રિજિયનમાં માનો ઇલેક્ટ્રોન હતા, પણ સોડિયમના ન્યુક્લિયસમાં 11 પ્રોટોન છે. જ્યારે વાત કરતો હોય કાર્બનની, કાર્બનમાં ન્યુક્લિયસમાં કેટલા પ્રોટોન છે? 6 પ્રોટોન. હવે 6 પ્રોટોન યા 10 ઇલેક્ટ્રોન ઉપર ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ લગાડતા હોય. કારણ અહીંયા 11 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન ઉપર ન્યુક્લિયર ચાર્જ લગાડતા હોય. દેખીતી જ વાત છે ને. 11 પ્રોટોન્સ 10 ઇલેક્ટ્રોન ઉપર ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ લગાડે એ મેક્સિમમ હોય. જ્યારે 6 પ્રોટોન ના 10 ઇલેક્ટ્રોન કોઈ દિવસ પોસિબલ જ ના બને ને. સાઈઝ સેમ હોય એવું. ઇન શોર્ટ કે નેગેટિવ એલિમેન્ટ ની સાઈઝ વધુ હશે એઝ એ કમ્પેર પોઝિટિવ એલિમેન્ટ. તો સૌથી મેક્સિમમ સાઈઝ કોની હશે? નેગેટિવ વાળાની. તો કંઈક આ રીતના સાઈઝ નો આપણે ઓર્ડર જોઈ ગયા. નાઉ we start to discuss about some factors are affecting on ionic radii. There are two mainly factors are affecting on this ionic radii. First is effective nuclear charge and second is the number of cells or principal quantum number. Now in this topic we discuss about these two major factors are affecting on radii. क्या factor કેટલું affect કરશે radii ઉપર એક એવું આપણે ડિસ્કશન કરીએ. First one is effective nuclear charge. We know very well about this effective nuclear charge. ઘણી બધી ડિસ્કશન કરી ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ છે કે જે મારો સેન્ટર છે ન્યુક્લિયસ, એ ન્યુક્લિયસ થી
આઉટર રિજનમાં કંઈક ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ લાગતો છે, પોઈન્ટ ઓફ એટ્રેક્શન લાગતું હશે, એટલે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ. અને જો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઇન્ક્રીઝ કરીશ તો મારી સાઇઝ ડિક્રીઝ થશે, અને જો મારી સાઇઝ ડિક્રીઝ થશે then the ionic radii will decrease. Second is the number of cell or principal quantum number. Suppose I increase the number of cells, nucleus, K cell, L cell, M cell, N cell. I increase the number of cells. જેમ હું number of cell increase કરું છું તો મને શું જોવા મળ્યું કે મારું આ ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસ થી મારો ઇલેક્ટ્રોન ફાર અવે દૂર ગયો ને. ઇલેક્ટ્રોન દૂર ગયો ની મીનિંગ શું કે આ બે વચ્ચેની કઈક ડિસ્ટન્સ વધ્યું, ડિસ્ટન્સ ને જ કહેવાય ને એટોમિક રેડિયસ અથવા આયોનિક રેડિયસ. ઇન શોર્ટ કે જેમ હું પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરના ઇન્ક્રીમેન્ટ જોવા મળશે એમ મને એની સાઇઝ ઇન્ક્રીઝ થશે. તો પીરિયોડિક ટ્રેન્ડ આપણે લખવો હોય તો પીરિયોડિક ટ્રેન્ડમાં સપોઝ કે આપણો પીરિયોડિક ટેબલ છે, પીરિયોડિક ટેબલમાં કદાચ જો લેફ્ટ ટુ રાઈટ મૂવમેન્ટ આપશો તો તમારી સાઇઝ ડિક્રીઝ જોવા મળશે. શું કામ? તો કે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઇન્ક્રીઝ થશે, અને ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ શું કામ ઇન્ક્રીઝ થશે તો એના માટે સ્લેટર્સ રૂલ હશે. અને જો તમે પીરિયોડિક ટેબલમાં ટોપ ટુ બોટમ આવશો તો તમારી સાઇઝ ઇન્ક્રીઝ થશે. તો આવો કંઈક પીરિયોડિક ટ્રેન્ડ હતો આયોનિક રેડિયસ વિશેનો, જેમાં લેફ્ટ થી રાઈટ જાવ તો સાઇઝ ડિક્રીઝ થઈ. ઇન શોર્ટ કે જે આપણું ફર્સ્ટ ગ્રુપ છે આલ્કલી મેટલ એની સાઇઝ સૌથી મોટી હશે, બીકોઝ કે લેફ્ટ થી રાઈટ સાઇઝ ડિક્રીઝ થશે. અને જે આપણે હેલોજન્સ છે ને ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન વાળા એની સાઇઝ સૌથી મિનિમમ હશે. તો આવી કંઈક વાત કરીએ આપણે આયોનિક રેડિયસ અબાઉટ આઈપી વેલ્યુ, આયોનાઇઝેશન પોટેન્શિયલ, અથવા તો આને કહેવાય આયોનાઇઝેશન એનર્જી. આપણે આ થર્ડ ટોપિક જે આપણે પીરિયોડિક ટ્રેન્ડ્સ છે ને એનો થર્ડ ટોપિક છે. હવે આઈપી વેલ્યુ કહેવાય કોને? તો કે the energy required to remove electron from isolated gaseous atom. The energy required to remove electron from outermost shell of isolated neutral gaseous atom. કે મારો કોઈ ન્યુટ્રલ ગેસિયસ એટમ છે, આ ન્યુટ્રલ ગેસિયસ એટમના આઉટર મોસ્ટ સેલમાં કોઈ ઇલેક્ટ્રોન રહેલો છે અને ઇલેક્ટ્રોનને રિમૂવ કરવો હોય તો ઇલેક્ટ્રોનને રિમૂવ કરવા માટે સમ કાઇન્ડ ઓફ એનર્જી જોશે ને. આ જે રિક્વાયર્ડ એનર્જી છે ને એનર્જીને જ કહેવાય આયોનાઇઝેશન પોટેન્શિયલ, આઈપી વેલ્યુ. કેવા શું માંગે છે કે કોઈ મેટલ છે, મેટલને એટલી એનર્જી આપીશું તો એમાંથી એનર્જી ગેઇન કરીને ઇલેક્ટ્રોન રિમૂવ થશે અને મેટલ છે મેટલ પ્લસમાં કન્વર્ટ થશે. આ જે I1 વેલ્યુ છે એ I1 વેલ્યુને કહેવાય ફર્સ્ટ આયોનાઇઝેશન પોટેન્શિયલ, ફર્સ્ટ આઈપી વેલ્યુ કહેવાય ને I1. અને આ વેલ્યુ છે ને હંમેશા પોઝિટિવમાં જ હોય હો, વેલ્યુની હંમેશા રિક્વાયરમેન્ટ જ હોય. જો તમે એનર્જી આપો તો અને તો જ ઇલેક્ટ્રોન રિમૂવ થાય, અને આ જે રિએક્શન થાય એ રિએક્શન હંમેશા એન્ડોથર્મિક રિએક્શન હશે. હવે તો કે હવે અહીંયા માનો કે મેટલ પ્લસ બની ગઈ અને આ જે વેલ્યુ હતી કઈ વેલ્યુ હતી? I1 વેલ્યુ હતી. હવે જે પ્લસ ફોર્મમાં મેટલ છે ગેસિયસ ફોર્મમાં, ઈ મેટલને જો હું સેકન્ડ આઈપી વેલ્યુ આપીશ તો મને મેટલ પ્લસ 2 માં કન્વર્ટ થશે અને ઇલેક્ટ્રોન રિમૂવ થશે. અને હજી જો મેટલ પ્લસ 2 ને હું ફર્ધર એનર્જી આપું થર્ડ આઈપી વેલ્યુ તો કઈક આવું ફોર્મ થશે ને, મેટલ પ્લસ 3 માં ફોર્મ થશે પ્લસ 1 ઇલેક્ટ્રોન. આમાંથી આપણને ખ્યાલ શું આવે તો જો મિત્રો ધ્યાનથી, આ મારું ન્યુક્લિયસ, આ આઉટર રિજન થઈને મારી સપોઝ કે આઉટર રિજનમાં કોઈ ઇલેક્ટ્રોન રહેલા છે અને આ સિસ્ટમને હું બહારથી એનર્જી આપું છું. ઈ એનર્જી આ ઇલેક્ટ્રોન ગેઇન કરશે અને ઇલેક્ટ્રોન શું થશે? રિમૂવ ઓફ ઇલેક્ટ્રોન. અને બનશે શું? પોઝિટિવ આયન બનશે ને, કેસાયન બનશે ને. જો ખાસ ન્યુક્લિયસ માનો કે 4 ઇલેક્ટ્રોન આમાં છે, 4 આમાં છે અને 2 આમાં છે. 10 ઇલેક્ટ્રોન છે અને 10 પ્રોટોન છે. હવે 10 પ્રોટોન છે
કે 10 ઇલેક્ટ્રોન ઉપર કઈ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ લગાડતા હતા. હવે શું થશે? 10 પ્રોટોન છે એ 9 પ્રોટોન ઉપર ચાર્જ લગાડશે ને, તો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઇન્ક્રીઝ થશે એટલે એટ્રેક્શન વધશે ને. હવે આમાંની ફર્સ્ટ આઈપી વેલ્યુ થઈ, આઈપી ફર્સ્ટ અથવા તો આને I1 કીધું ને આપણે. હવે સપોઝ કે હજી આની એનર્જી આપીશું આ ઇલેક્ટ્રોનને રિમૂવ કરવા માટે, તો જ્યારે આપણે આ ઇલેક્ટ્રોનની વાત કરીએ તો આ ઇલેક્ટ્રોનમાં ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કેટલું હતું? સપોઝ કે x હતું, ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ સપોઝ કે x હતું. તો હવે મારે આ ઇલેક્ટ્રોનને રિમૂવ કરવો હશે ને, ત્યારે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ x પ્લસ સમથિંગ હશે ને. જો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધશે તો ઇલેક્ટ્રોનને પોતાની તરફ એટ્રેક્ટ કરી રાખશે અને ઇલેક્ટ્રોનને રિમૂવ નહીં થવા દે. એટલે શું થશે? અહીં આઈપી વેલ્યુ આપણે થોડીક વધારે આપી દોશે. સપોઝ કે આઈપી વેલ્યુ અહીં x હતી તો x પ્લસ સમથિંગ આપણે વેલ્યુ આપવી પડશે. સેમ જ વાત કરીએ ને કે આટલી એનર્જી ને આપું ઇલેક્ટ્રોન રિમૂવ થયો. હવે હું વાત કરું આ થર્ડ ઇલેક્ટ્રોન રિમૂવ કરવા માટેની, એના માટે કેટલી એનર્જી આપવી પડશે? તો કે સૌથી મેક્સિમમ એનર્જી આ થર્ડ ઇલેક્ટ્રોન રિમૂવ કરવા માટે આપવી પડશે. શું કામ? just by the effective nuclear charge is increased. જેમ જેમ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધશે એમ આઉટર રિજન નું એટ્રેક્શન ટુવર્ડ ન્યુક્લિયસ ઇન્ક્રીઝ થશે અને એટ્રેક્શન વધવાના લીધે આ જે આઈપી વેલ્યુ છે એ મેક્સિમમ જશે. તો અહીંયા વાત કરીએ આપણે કે I1 વેલ્યુ છે ને, I1 વેલ્યુ કરતા I2 વેલ્યુ વધુ હશે, I2 વેલ્યુ કરતા I3 વેલ્યુ વધુ હશે. સમજાણું ને? ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધવાના લીધે જે આઉટર રિજન માંથી ઇલેક્ટ્રોન રિમૂવ કરવો તો રિમૂવ કરવો ઈઝી ને રહે. ઇલેક્ટ્રોન ની એનર્જી વધુ રિક્વાયરમેન્ટ માંગશે. જસ્ટ બાય ધીસ ટ્રેન્ડ આર એક્ઝિસ્ટ. આ ટ્રેન્ડ શું કામ એક્ઝિસ્ટ કર્યો? ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ના લીધે. હવે જે આપણે આ આઈપી વેલ્યુ છે, આઈપી વેલ્યુ ને આપણે માપવી હોય તો ઇલેક્ટ્રોન વોટ પર એટમ, કિલો કેલરી પર મોલ અથવા તો કિલો જૂલ પર મોલ, કંઈક આવા યુનિટમાં હું મારી જે આઈપી વેલ્યુ છે આઈપી વેલ્યુને હું મેઝર કરીશ. આની આઈપી વેલ્યુ સપોઝ કે 10 કિલો જૂલ પર મોલ હોય ને, તો આની આઈપી વેલ્યુ 15 કિલો જૂલ પર મોલ હોય. જો આની વેલ્યુ 15 કિલો જૂલ પર મોલ હોય ને, તો આની વેલ્યુ 50 કિલો જૂલ પર મોલ હોય. શું કામ? ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ખૂબ બધું વધી ગયું હોય ને. તો આવી કઈક વાત થઈ કરે છે. આ જે અફેક્ટિંગ ફેક્ટર છે, આ 6 ફેક્ટર છે એ મેઈન અફેક્ટ કરશે આઈપી વેલ્યુ પર. 1 by 1 ડિસ્કશન કરીએ. ઇફેક્ટ કેવા શું કહે છે? પેલું મ્યુ ઇફેક્ટિવ, ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ, સાઇઝ ઓફ એટમ, પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, હાફ ફિલ્ડ અથવા તો કમ્પ્લીટલી ફિલ્ડ ઓર્બિટલ્સ, નેચર ઓફ ઓર્બિટલ્સ એન્ડ શિલ્ડિંગ ઇફેક્ટ. 1 by 1 આપણે જોઈએ. પેલું તો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ખબર જ છે ને તમને. તો હવે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ જેમ જેમ વધે એમ સાઇઝ ડિક્રીઝ થાય. સાઇઝ ડિક્રીઝ થશે, ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધશે એટલે કેન્દ્રથી આઉટર રિજનમાં રહેલા ઇલેક્ટ્રોનનું એટ્રેક્શન બળ વધશે. એટલે જેમ જેમ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઇન્ક્રીઝ થશે તેમ તેમ આપણી આઈપી વેલ્યુ છે એ પણ ઇન્ક્રીઝ થશે. સેકન્ડ પ્રોપર્ટીઝ સાઇઝ ઓફ એટમ. તો જો મારું ફર્સ્ટ ગ્રુપ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. લિથિયમની સાઇઝ આવડી હતી. સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. સૌથી મોટો પોઝિટિવ આયન સીઝિયમ નો હોય. પિરિયોડિક પ્રોપર્ટીમાં આપણે ડિસ્કશન કરી ગયા ને. લિથિયમની સાઇઝ નાની હતી. નાની સાઇઝ હોવાના કારણે ન્યુક્લિયસ અને આઉટર રિજનના ઇલેક્ટ્રોનનું એટ્રેક્શન બળ ખૂબ વધારે હતું. વાત કરીએ સોડિયમની, સાઇઝ વધી, ન્યુક્લિયસથી આઉટર રિજનનું ડિસ્ટન્સ વધ્યું, ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઘટ્યો. પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. જેમ જેમ સાઇઝ વધશે ને એમ એમ ન્યુક્લિયસથી આઉટર રિજનનું એટ્રેક્શન ઘટશે. એટલે શું થશે? આઈપી વેલ્યુ પણ ઘટશે. સાઇઝ વધશે તો આઈપી વેલ્યુ ડિક્રીઝ થશે. થર્ડ પ્રોપર્ટી પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર. સેમ કન્સેપ્ટ.
જેમ જેમ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર વધશે એમ એમ આપણે એપી વેલ્યુ વધશે. શું કામ? તો કે સાઈઝના હિસાબે જ ને. જેમ જેમ આપણો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર n ઇન્ક્રીઝ થશે એમ એમ આપણે એપી વેલ્યુ ડિક્રીઝ થશે. વાત કરીએ હાફ અથવા તો કમ્પ્લીટલી ફિલ્ડ ઓર્બિટલ્સ. આ વાત સમજવા જેવી. પિરિયોડિક ટ્રેન્ડ આપણે જોયો ને કે પિરિયોડિક પ્રોપર્ટીઝમાં પિરિયોડિક ટેબલમાં જો તમે લેફ્ટ ટુ રાઈટ મૂવમેન્ટ આપો તો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધશે અને ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધવાના લીધે આપણી આઈપી વેલ્યુ કેવી થશે? ઇન્ક્રીઝ થશે. પણ વચ્ચે અમુક એલિમેન્ટ હાફ ફિલ્ડ અને કમ્પ્લીટલી ફિલ્ડ આવશે. એના લીધે શું ચેન્જીસ આવશે આપણે જોઈ લઈએ. આપણે જે હુન્ડે નિયમ આપ્યો હતો ને ઇલેક્ટ્રોન ફિલ્ડનો, હુન્ડે શું કીધું કે હાફ ફિલ્ડ અથવા તો ફૂલ ફિલ્ડ ઓર્બિટલ્સ આર મોર સ્ટેબલ હોય. તો જો આ કન્સેપ્ટ સમજવા જેવો. હુન્ડ આપણને શું કહી ગયું કે જે હાફ ફિલ્ડ છે તો ફૂલી ફિલ્ડ ઓર્બિટલ છે એ શું હશે? સ્ટેબલ હશે ને. માનો કે હું મારું સેકન્ડ પીરિયડ છે, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. નિયોન બાદ સોડિયમ, ત્યારબાદ મેગ્નેશિયમ. હવે મને માનો કે એક્ઝામમાં પૂછાય કે આ 5 એલિમેન્ટ છે, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. આને આઈપી વેલ્યુના ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં સેટ કરો તો પિરિયોડિક ટ્રેન્ડ શું કહે છે? બોરોન કરતા લેફ્ટ ટુ રાઈટ જાઓ એમ આઈપી વેલ્યુ ઇન્ક્રીઝ થાય. બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. આ વેલ્યુ આપણી ખોટી પડે. શું કામ? તો કે બોરોનની જ્યારે હું વાત કરતો હોય ત્યારે બોરોન આઉટર જેમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? p ઓર્બિટલ્સમાં 1, p માં 2, નાઇટ્રોજન p માં કેટલા ઇલેક્ટ્રોન હોય? 3 ઇલેક્ટ્રોન. હાફ ફિલ્ડ થઈને આ હાફ ફિલ્ડ ઓર્બિટલ છે ને. હવે ખબર કેમ પડે કે નાઇટ્રોજનની વેલ્યુ વધુ હશે તો કોના કરતા વધુ હશે? તો યાદ રાખજો, માનો કે હાફ ફિલ્ડ અથવા તો ફૂલ ફિલ્ડ આ એલિમેન્ટની જ્યારે વાત કરતા હોય આઈપી વેલ્યુની, એના નેક્સ્ટ એલિમેન્ટ હોય એના કરતા ખાલી વધારે હશે. ઓકે, આનો ટ્રેન્ડ મારે બનાવવો હોય તો બોરોન કરતા કોની વધુ હશે? કાર્બનની. કાર્બન કરતા ઓક્સિજનની, ત્યારબાદ નાઇટ્રોજનની અને ત્યારબાદ ફ્લોરિન. તો જો નાઇટ્રોજનની આઈપી વેલ્યુ ફ્લોરિન કરતા તો ઓછી જ રહેશે, પણ કોના કરતા? કે નાઇટ્રોજન પછીનો જે નેક્સ્ટ એલિમેન્ટ છે એ નેક્સ્ટ એલિમેન્ટ કરતા ઓક્સિજન કરતા નાઇટ્રોજનની આઈપી વેલ્યુ વધુ હશે. આવી વાત કરી કઈ હાફ ફિલ્ડ ને કમ્પ્લીટલી ફિલ્ડ માટેની કે હાફ ફિલ્ડ અને કમ્પ્લીટલી ફિલ્ડ જ્યારે આવા એલિમેન્ટ્સ ની વાત કરતો હોય તો હાફ ફિલ્ડ નો એલિમેન્ટ હશે અથવા તો કમ્પ્લીટલી ફિલ્ડ નો એલિમેન્ટ હશે અને નેક્સ્ટ એલિમેન્ટ કરતા અહીં આઈપી વેલ્યુ વધારે હશે. નેચર ઓફ ઓર્બિટલ્સ. હવે નેચર ઓફ ઓર્બિટલ્સ શું કહેવા માંગે છે? માનો કે મારો ઇલેક્ટ્રોન s ઓર્બિટલમાં રહેલો છે તો જો s ઓર્બિટલમાં ઇલેક્ટ્રોનનો બેનિફિટ શું? આ મારું ન્યુક્લિયસ આની અંદર કે આવેલું હશે ને, ન્યુક્લિયસ થી જે ચાર્જ નીકળશે એ ચાર્જ આમાં બધી બાજુ કવર થશે. ત્યારે p ઓર્બિટલ્સ છે તો p ઓર્બિટલ્સમાં ઓન્લી આટલા જ ભાગમાં ચાર્જ કવર થાય. જ્યારે આટલો ભાગ છે એ શું છે? તો જો તમને કહું છું આખી વાત સમજવા માંગુ છું. આ ભાગ તો ખાલી રહી ગયો ને એમાં. સમજાણું તમને બધાને કે ઇફેક્ટિવ જે ચાર્જ હતો, માનો કે જે ન્યુક્લિયસનો ચાર્જ બહાર નીકળતો હોય ને એ સ્ફિયરિકલ સ્પ્રેડ થયેલો હોય s ઓર્બિટલ્સમાં અને p ઓર્બિટલ્સમાં ડમ્બેલ શેપમાં સ્પ્રેડ થશે ચાર્જ. ઇન શોર્ટ કે જે મારી s ઓર્બિટલ્સ છે ને, s ઓર્બિટલનો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ સૌથી મેક્સિમમ હોય, ત્યારબાદ np નો, ત્યારબાદ nd નો. બીજું રીઝન કે મારી s ઓર્બિટલ છે ને, s ઓર્બિટલ ન્યુક્લિયસની વધુ નજીક હોય, p ઓર્બિટલ થોડીક દૂર રહેલી હોય, d થોડીક વધુ દૂર રહેલી હોય. ઇન શોર્ટ કે ns માં ઇલેક્ટ્રોન પડેલો હશે તો ip વધુ થશે એઝ અ કમ્પેર ટુ np. જો np માં ઇલેક્ટ્રોન વધુ હશે તો ip વધુ થશે એઝ અ કમ્પેર ટુ nd. કે માનો કે મને એક્ઝામ્પલ આ રીતના પૂછે કે ns, np અને nd આ ત્રણેયમાંથી ઇલેક્ટ્રોન રિમૂવ કરવો હોય તો સૌથી વધુ ip વેલ્યુ કોની હોય? તો સૌથી વધુ ip વેલ્યુ હોય ns ની, ત્યારબાદ np ની ને ત્યારબાદ nd ની. આવી કઈક વાત છે આપણે નેચર ઓફ ઓર્બિટલ્સ માં. હવે વાત કરીએ શિલ્ડિંગ ઇફેક્ટ ની. શિલ્ડિંગ ઇફેક્ટ તો આપણને ખ્યાલ જ છે ને, મારું ન્યુક્લિયસ
ન્યુક્લિયસ થી ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ બહાર નીકળે છે, એ ચાર્જને શિલ્ડ થશે. એ શિલ્ડ ચાર્જ થઈ ગયો. ફર્સ્ટ સેલ, સેકન્ડ સેલ અને આ થર્ડ સેલ છે ને, આમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? ફર્સ્ટ સેલમાં 2 ઇલેક્ટ્રોન, આમાં 8 1 2 3 4 5 6 7 8 ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કંઈક આ રીતના શિલ્ડ થઈ ગયું ને અહીંયા. હવે જે નવો ઇલેક્ટ્રોન એડ થશે, ઇલેક્ટ્રોનનું રિપલ્શન થશે અને આ રિપલ્શન થવાના લીધે આ ઇલેક્ટ્રોન બહારની સાઈડ ધકેલાશે. ઇન શોર્ટ કે સાઈઝમાં ઇન્ક્રીમેન્ટ જોવા મળશે. આમ સાઈઝ ઇન્ક્રીઝ થશે, ન્યુક્લિયસ થી ઇલેક્ટ્રોન ડિસ્ટન્સ ઇન્ક્રીઝ થશે, એટલે ઇલેક્ટ્રોનને રિમૂવ કરવો ઈઝી પડશે. જેમ જેમ શિલ્ડિંગ ઇફેક્ટ આપણે વધારશું તેમ તેમ આપણે એપી વેલ્યુ ડિક્રીઝ થશે. જેમ જેમ શિલ્ડિંગ ઇફેક્ટ વધશે તેમ તેમ આપણે એપી વેલ્યુ ડિક્રીઝ થશે. તો આ એક ફેક્ટરની આપણે વાત કરી કે આ 6 ફેક્ટર આર ઇફેક્ટિંગ ઓન આઈપી વેલ્યુ. કહેવાય ગુજરાતીમાં ડેફિનેશન કેવી છે કે એલિમેન્ટ પાસે કોઈ પરફેક્ટ પર્ટિક્યુલર ટેન્ડન્સી છે કે ટુ એટ્રેક્ટ શેર ઇલેક્ટ્રોન પેર ટુવર્ડ ઇટસેલ્ફ, કે જે બોન્ડિંગ થયેલું છે, આ બોન્ડિંગમાં જે ઇલેક્ટ્રોન પેર શેર કરેલી છે એ શેર ઇલેક્ટ્રોન પેરને પોતાની તરફ ટુવર્ડ ઇટસેલ્ફ, પોતાની તરફ એટ્રેક્ટ કરે, એને કહેવાય ઇલેક્ટ્રોનેગેટિવિટી. સપોઝ કે જે મારી પાસે હોમોન્યુક્લિયર ડાયટોમિક મોલેક્યુલ છે, જેમ બે એલિમેન્ટ સેમ છે, આવા હોમોન્યુક્લિયર ડાયટોમિક મોલેક્યુલ છે. માનો કોઈ કોવેલેન્ટ બોન્ડ ફોર્મ થયો છે, એ કોવેલેન્ટ બોન્ડના માનો કે એક ઇલેક્ટ્રોન આને શેર કર્યું, એક ઇલેક્ટ્રોન આનો, તો ઇલેક્ટ્રોન ક્યાં રહેશે? એકદમ મિડલમાં રહેશે ને, વચ્ચે. શું કામ? કે બે ઇલેક્ટ્રોન નેગેટિવિટી સેમ છે. પણ જો હેટરોન્યુક્લિયર ડાયટોમિક મોલેક્યુલ હોય કે જેમાં સપોઝ કે ઇલેક્ટ્રોન નેગેટિવિટી b ની a કરતા વધારે છે, તો જે ઇલેક્ટ્રોન મને કે અહીંયા વચ્ચે હતા મિડલમાં શેર કરેલા, એ ક્યાં હશે? b તરફ હશે ને. તો ડેફિનેશન નીચે કહેવા માંગે છે ને, ટુ એટ્રેક્ટ શેર ઇલેક્ટ્રોન પેર ટુવર્ડ ઇટસેલ્ફ. આ જે શેર ઇલેક્ટ્રોન પેર હતા ને એને પોતાની તરફ એટ્રેક્ટ કરવું, આને તો કહેવાય ઇલેક્ટ્રોનેગેટિવિટી. અને પોતાની તરફ ઇલેક્ટ્રોન પેરને એટ્રેક્ટ કરશે એટલે આની ઉપર પાર્શિયલી નેગેટિવ ચાર્જ આવશે, આની ઉપર પાર્શિયલી પોઝિટિવ ચાર્જ આવશે. અને ઇલેક્ટ્રોનેગેટિવિટીને ફાઇન્ડ કરવાનો ફર્સ્ટ કન્સેપ્ટ જો કોઈ લાવ્યું હોય તો પાઉલિંગ 1932 માં પાઉલિંગે કન્સેપ્ટ આપ્યો કે આ રીતની ઇલેક્ટ્રોનેગેટિવિટી હોય. પિરિયોડિક પ્રોપર્ટીઝમાં જોઈ ગયા ને આપણે કે ફ્લોરિનની ઇલેક્ટ્રોનેગેટિવિટી સૌથી મેક્સિમમ હતી 4.0. હવે આપણે વાત કરીએ કે અમુક ફેક્ટર છે, ક્યાં ફેક્ટર આર અફેક્ટિંગ ઓન ઇલેક્ટ્રોનેગેટિવિટી. તો ફર્સ્ટ ફેક્ટર ઇઝ સાઇઝ ઓફ એટમ. હવે જેમ જેમ હું સાઇઝ ઇન્ક્રીઝ કરીશ ને, તો જો ધ્યાનથી મિત્રો, જેમ જેમ મારી નાની સાઇઝ હશે ને, સ્મોલર સાઇઝ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધારે, ઇફેક્ટિવિટી વધારે. જેમ જેમ સાઇઝ નાની ને એમ એની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે, અને જેમ જેમ સાઇઝ મોટી ને એમ એની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી. શું કામ? સાઇઝ મોટી થઈને પોઝિટિવ ચાર્જ ઇલેક્ટ્રોનને ખેંચી જ ના શકે, એટલે ઇલેક્ટ્રોનેગેટિવિટી નો સાઇઝ સાથે ઇન્વર્સલી સંબંધ છે. વાત કરીએ નંબર ઓફ ઇનર સેલ ની. ઇનર સેલ એટલે શું? માનો કે મારો ઇલેક્ટ્રોન ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, આ ફોર્થ સેલ માં રહેલો છે ને, તો એના માટે 1 2 અને 3 એ શું કહેવાય? ઇનર સેલ, એટલે કે અંદરની સાઈડ આવેલી છે. અને આ વારંવાર હું વાત કરું છું ને, ઇલેક્ટ્રોન રિમૂવ ફોર આઉટર સેલ, અને આઉટર સેલ કહેવાય, આ બધીને ઇનર સેલ કહેવાય. જેમ જેમ નંબર ઓફ ઇનર સેલ ઇન્ક્રીઝ થશે એમ ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિક્રીઝ થશે. ઇન શોર્ટ હું વાત કરતો હેલોજનની, તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટાઇન. જો હું વાત કરીશ ફ્લોરિન ઇલેક્ટ્રોનેગેટિવિટીની, તો ફ્લોરિન ઇલેક્ટ્રોનેગેટિવિટી 4.0 છે અને એસ્ટેટાઇન નેગેટિવિટી 2 સમથિંગ હશે. ઇન શોર્ટ કે જેમ 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 નંબર ઓફ ઇનર સેલ ઇન્ક્રીઝ થશે એમ ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિક્રીઝ થશે. હવે હું વાત કરું ચાર્જ ઓન આયન ની, કે આયન્સ ઉપર કોઈ ચાર્જ આવી જાય એલિમેન્ટ્સ ઉપર. મારો એલિમેન્ટ માનો કે ન્યુટ્રલ ફોર્મમાં હતો, A ફોર્મમાં,
હવે એ ફોર્મમાંથી હું જો કેસાઇન બનાવું છું અને એ ફોર્મમાંથી જો હું એનાઇન બનાવું છું તો કેસાઇન અને એનાઇન્સ બનશે એનાથી ઇલેક્ટ્રોનેગેટિવિટીમાં શું ચેન્જીસ આવશે એ સમજીએ હવે સપોઝ કે કેસાઇન ફોર્મ થયો એનું મીનિંગ શું ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધી જશે ને અને આને શું હશે ઇલેક્ટ્રોનની ભૂખ હશે ને મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો દુનિયાનો કોઈ પણ એલિમેન્ટ હોય ચાહે મેટલ હોય ચાહે નોન મેટલ હોય પણ એ શું ટ્રાય કરતો હશે તો કે એ એનું ન્યુટ્રલ ફોર્મમાં એક્ઝિસ્ટ રહેવા માટે ટ્રાય કરતો હશે કોઈ દિવસ પોઝિટિવ ફોર્મમાં કે નેગેટિવ ફોર્મમાં એલિમેન્ટ ક્યારે સ્ટેબલ ના રહી શકે એલિમેન્ટ સ્ટેબલ ક્યારે રહે ન્યુટ્રલ ફોર્મમાં હોય ત્યારે હવે પોઝિટિવ ચાર્જ છે આની પાસે ઇલેક્ટ્રોનની કમી છે ઇલેક્ટ્રોનનું એબ્સન્સ છે ને આમાં ઇલેક્ટ્રોન ખૂટે છે એટલે ઇલેક્ટ્રોનને ફાઇન્ડ કરતો હશે ઇન શોર્ટ કે એ એટલે કે ન્યુટ્રલ એલિમેન્ટ છે એ માંથી બન્યો A+. હવે આની પાસે ઇલેક્ટ્રોન રાખો અને આની પાસે ઇલેક્ટ્રોન રાખો તો ઇલેક્ટ્રોન આટલો ખેંચશે ને આ અને આ ખેંચી લેશે દેખાય ભેગો સમજણું તમને આ ઇલેક્ટ્રોનની ભૂખ છે એને તો કહેવાય ઇલેક્ટ્રોન નેગેટિવિટી કે જેમ જેમ તમે ઓક્સિડેશન સ્ટેટમાં ઇન્ક્રીમેન્ટ લાવો એમ એમ તમારી ઇલેક્ટ્રોન નેગેટિવિટી ઇન્ક્રીઝ થાય હવે માનો કે A+2 હોય A+3 હોય તો જેમ જેમ ઇલેક્ટ્રોન નેગેટિવિટી ઇન્ક્રીઝ કરો ને એમ એમ તમારી ઓક્સિડેશન સ્ટેટ તમે જેમ ઇન્ક્રીઝ કરો એમ એમ તમારી ઇલેક્ટ્રોન નેગેટિવિટી પણ ઇન્ક્રીઝ થશે અરે ભાઈ કોઈ માણસ ફૂલ ધરાઈ ગયેલો હોય ન્યુટ્રલ ફોર્મમાં એક્ઝિસ્ટ મચ કરતો હોય એને તમે ખાવાનું આપો ને તો એટલું બધું એટ્રેક્શન ન લાગે પણ આ માનો કે કોઈ માણસ 2 દિવસથી ભૂખ્યો છે કોઈ માણસ 3 દિવસથી ભૂખ્યો છે અને કોઈ માણસ 4 દિવસથી ભૂખ્યો છે જેવું તમે ખાવાનું આપો ને તરત એટ્રેક્ટ કરી લેશે આ તો વાત થઈ ને કે +1 ચાર્જ +2 ચાર્જ ને +3 ચાર્જ એકદમ મેક્સિમમ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ હોય ઇલેક્ટ્રોન દેખાય ને ભેગો ખેંચી લે આ A+3 સમજાણું ને ઓક્સિડેશન સ્ટેટ તમે જેમ ઇન્ક્રીઝ કરશો એની ઇલેક્ટ્રોન નેગેટિવિટી વધશે હવે વાત કરીએ લિથિયમ +2 કેટલી નેગેટિવિટી 2.5 માનો કે એક્ઝામ્પલ તો ફેરસ નું ફેરસ જ્યારે ન્યુટ્રલ ફોર્મમાં હોય ત્યારે એની 1.8 ઇલેક્ટ્રોન નેગેટિવિટી છે જ્યારે +2 ફોર્મમાં હોય ત્યારે 1.83 અને +3 ફોર્મમાં હોય ત્યારે 1.96 આમ જેમ જેમ હું ઓક્સિડેશન સ્ટેટમાં ઇન્ક્રીમેન્ટ લઈ આવું એમ એમ મારી ઇલેક્ટ્રોન નેગેટિવિટી પણ ઇન્ક્રીઝ થશે આ વેલ્યુ છે ઇલેક્ટ્રોન નેગેટિવિટીની છે અને બીજી વાત યાદ રાખજો મિત્રો જે આ વાત હું કરું છું ને 1.8 1.83 1.96 આને ક્યારે આમ ન બોલાય પોઈન્ટ પછી જે પણ આંકડા આવતા હોય ને એને 1 2 1 3 એમ જ બોલવા પડે માનો કે 1.93 હોય 1.93 તો આને 1.93 એમ કોઈ દિવસ ના બોલી શકું પોઈન્ટ પછી એક એક આંકડાને બોલવાનું હોય 1.93 1.94 1.94 એવું ક્યારેય ના બોલવાનું આ જસ્ટ ફોર યોર બેઝિક નોલેજ હવે બીજા ફેક્ટર્સ ની આપણે વાત કરીએ હેડિંગ મારો નંબર્સ and nature of atoms which the atom is bonded ટાઇટલ આપણું શું કહેવા માંગે છે કે માનો કે મારે કોઈ x એલિમેન્ટ ની ઇલેક્ટ્રોન નેગેટિવિટી ફાઇન્ડ કરવી છે તો x એલિમેન્ટ સાથે નંબર ઓફ એટમ્સ કેટલા નંબર ઓફ એટમ જોડાયેલા છે અને જે એટમ જોડાયેલા છે માનો કે y નામના તે y નામના એટમ્સ નો નેચર કેવો છે એના ઉપરથી હું મારું જે સેન્ટ્રલ એટમ છે મારું એલિમેન્ટ ની હું ઇલેક્ટ્રોન નેગેટિવિટી નક્કી કરીશ શું કહેવા માંગે છે તો કે ઇલેક્ટ્રોન નેગેટિવિટી ઇઝ પ્રોપર્ટીઝ ઓફ બોન્ડેડ એટમ કે બોન્ડેડ એટમ રહેલા છે એમાં જે ઇલેક્ટ્રોન પેરિંગ નું શેરિંગ થયું છે ઇલેક્ટ્રોન પેર નું શેરિંગ થયેલું છે ઇલેક્ટ્રોન શેરિંગ ની આ પ્રોપર્ટીઝ છે એમાં કેના પર ડિપેન્ડન્ટ હોય તો નંબર છે નેચર ઓફ એટમ માનો કે અહીં મારો સેન્ટ્રલ એટમ ફોસ્ફરસ સેન્ટ્રલ એટમ સાથે અહીંયા 3 નંબર ઓફ એટમ જોડાયેલા છે અહીંયા 5 નંબર ઓફ એટમ જોડાયેલા છે ને અને જો અહીંયા ફ્લોરિન છે અહીંયા ક્લોરીન છે એટલે એનો નેચર પણ અલગ હશે સો ધેટ્સ વાય આ ફોસ્ફરસ ની અને આ ફોસ્ફરસ ની બંનેની
ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી હશે તો કે ડિફરન્ટ હશે. શું કામ? તો કે નંબર્સ એ 3 નંબર્સ છે, અહીંયા 5 નંબર્સ છે. એન્ડ નેચર ઓફ એટમ્સ, આ ક્લોરીન છે ને ફ્લોરીન છે, આનો નેચર અલગ હોય, આનો અલગ હોય. સો ધેટ્સ વાય આ બંનેની ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી હશે? ડિફરન્ટ હશે ને. હવે વાત કરીએ જોઈ ગયા ને આપણે આઈપી વેલ્યુ, આયોનાઇઝેશન. હવે વાત કરીએ આયોનાઇઝેશન એનર્જી અને ઇલેક્ટ્રોન એફિનિટી, કે આ બંનેનું શું ફેક્ટર અફેક્ટ કરે છે આપણી ઇલેક્ટ્રોન નેગેટિવિટી ઉપર, એ જોઈએ. હવે માનો કે કોઈ એલિમેન્ટની આઈપી વેલ્યુ હાઈ હશે. હવે આઈપી વેલ્યુ હાઈ હોવી એટલે શું? કે માનો કે ગ્રુપમાં આપણે લેફ્ટ થી રાઈટ જઈએ તો શું થયું? ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઇન્ક્રીઝ થયો ને સ્લેટરના રૂલ મુજબ, કે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ જો ઇન્ક્રીઝ થશે તો એનો મીનિંગ શું? કે મારો ન્યુક્લિયસ થી જે આઉટર રિજન ઇલેક્ટ્રોન રહેલા છે ને એ રિજન કઈક પોઈન્ટ ઓફ એટ્રેક્શન થી જોડાયેલા છે. અને આ એટ્રેક્શન ના લીધે ઇલેક્ટ્રોન રિમૂવ કરવો ઈઝી નહીં હોય, એટલે એની આઈપી વેલ્યુ વધારે હશે. જો એની આઈપી વેલ્યુ વધારે હશે તો એની ઇલેક્ટ્રોન એફિનિટી વેલ્યુ હાઈ હશે, અને જો બે વેલ્યુ વધારે હશે ને તો એની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હશે. કેમ? આલ્કલી તરફ, આલ્કલી ને ફર્સ્ટ ગ્રુપ થી હેલોજન એટલે સેકન્ડ પીરિયડ વાત કરતો હોય તો કે બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન હેલોજન સમૂહની વાત કરતો હોય ગ્રુપ નંબર 70 અને ગ્રુપ નંબર 1. જો હું લેફ્ટ થી રાઈટ મૂવમેન્ટ આપું તો મારી આઈપી વેલ્યુ ઇન્ક્રીઝ થશે, અને જો આઈપી વેલ્યુ ઇન્ક્રીઝ થશે એનો મીનિંગ એમ કે ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન આ જે મારો હેલોજન સમૂહ છે ને એ હેલોજન ગ્રુપની ઇલેક્ટ્રોનેગેટિવિટી પણ મેક્સિમમ હશે, અને આઈપી વેલ્યુ અને ઇલેક્ટ્રોન એફિનિટી વેલ્યુ પણ મેક્સિમમ હશે. આપણે જોઈએ ત્યાં ને કે ફ્લોરિનની ઇલેક્ટ્રોનેગેટિવિટી સૌથી મેક્સિમમ હોય 4.0. બસ આ જ વાત કરી. જો ઇલેક્ટ્રોન રિમૂવ કરવો ઈઝી નહીં હોય એનો મીનિંગ એમ કે એનામાં કંઈક પોઈન્ટ ઓફ એટ્રેક્શન લાગતો હશે, એનો મતલબ એમ કે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હશે. તો આવી કંઈક વાત કરી ઇલેક્ટ્રોનેગેટિવિટીની. હવે આપણે વાત કરીએ 6th ફેક્ટર એટલે કે હાઇબ્રિડાઇઝેશન. હાઇબ્રિડાઇઝેશન તો કે percentage S character જેમ જેમ ઇન્ક્રીઝ થાય તેમ તેમ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇન્ક્રીઝ થાય. સપોઝ કે sp3, sp2 અને sp આ બંને થઈને 100% આપે છે ને, તો એકના ભાગમાં કેટલા આવે? 50%. s ના ભાગમાં 50% આવ્યું, 100 ના 3 ભાગ પાડો એટલે 33.33% આવે ને. એમાંથી 60 બે ભાગ આ લઈ જાય, એક જ ભાગ આના ભાગમાં આવ્યો ને, એટલે આમાં કેટલું થશે? સોરી, આમાં percentage s કરતા કેટલું હશે? 33%, અને આમાં 4 ભાગ પાડો એટલે 25%. તો જેમ જેમ percentage of s character increase થશે એમ એમ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇન્ક્રીઝ થશે. તો sp ના હાઇબ્રિડાઇઝેશન ની ઇલેક્ટ્રોનેગેટિવિટી સૌથી મેક્સિમમ હશે. sp એટલે ઇન શોર્ટ કાઈ નહીં, એક્ઝામ્પલ આપવું હોય તો CH3 કરતા C ડબલ બોન્ડ C ની, C સિંગલ બોન્ડ C કરતા C ડબલ બોન્ડ C ની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ હશે, અને C ડબલ બોન્ડ કરતા C ટ્રિપલ બોન્ડ ની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ હશે. જનરલ વાત કરું, પિરિયોડિક ટેબલમાં લેફ્ટ થી રાઈટ મૂવમેન્ટ આપો તો ઇલેક્ટ્રોનેગેટિવિટીની વેલ્યુ ઇન્ક્રીઝ થશે, અને પિરિયોડિક ટેબલમાં તમે ટોપ ટુ બોટમ આવો તો ઇલેક્ટ્રોન એફિનિટી. આ કન્સેપ્ટ શું કહેવા માંગે છે કે મારો કોઈ સિસ્ટમ છે, એ સિસ્ટમમાં મારે ઇલેક્ટ્રોન એડ કરવું હશે તો મને કંઈક એનર્જી મળશે. એનર્જી કેટલી મળશે એને કહેવાય ઇલેક્ટ્રોન એફિનિટી. તો amount of energy released on addition of one electron from outside to an isolated gaseous atom. કોઈ isolated gaseous atom છે, આ એટમમાં ઇલેક્ટ્રોન એડ કરું છું ત્યારે મને કંઈક એનર્જી મળે છે. એનર્જીને શું કહેવાય? ઇલેક્ટ્રોન એફિનિટી. આ જે એનર્જી મળશે ને, એનર્જી માઇનસ સાઇન શું કામ લખી? કારણ કે જો એનર્જી રિલીઝ થતી હોય ને, એક એનર્જી સિસ્ટમમાંથી બહાર આવતી હોય તો એને કહેવાય નેગેટિવ સાઇન. એનર્જી જો એનર્જીને એબ્સોર્બ કરી લેતી હોય સિસ્ટમ
તો એને પોઝિટિવ માં દર્શાવાય. આ બધી થર્મોડાયનેમિક ટર્મ છે. થર્મોડાયનેમિક કેમિસ્ટ્રી તમે ભણશો ને એમાં આને બધું તમે ક્લિયર કરશો. જો એન્થાલ્પી ની વેલ્યુ મને પોઝિટિવ આવે તો મારી ઇલેક્ટ્રોન એફિનિટી વેલ્યુ કેવી હોય? નેગેટિવ. જો એન્થાલ્પી ની વેલ્યુ મારી નેગેટિવ આવે તો ઇલેક્ટ્રોન એફિનિટી ની વેલ્યુ આવે પોઝિટિવ. સપોઝ કે ક્લોરીન નો કોઈ એટમ છે, ક્લોરીન આઇસોલેટેડ ગેસિયસ ફોર્મમાં ક્લોરીન રહેલો છે અને ક્લોરીન જો એક ઇલેક્ટ્રોન હારે પ્રક્રિયા કરે અને ક્લોરીન માઈનસ બનાવશે તો એની વેલ્યુ કેટલી હશે? ઇલેક્ટ્રોન એફિનિટી -348.5 કિલોજૂલ પર મોલ અને કિલોજૂલ પર મોલ, ઇલેક્ટ્રોન વોટ પર એટમ, કિલો કેલરી પર મોલ. આવા ડિફરન્ટ ટર્મમાં એને આપણે ડિનોટ કરી શકીએ ઇલેક્ટ્રોન એફિનિટી ને. અહીંયા ઇલેક્ટ્રોન એફિનિટી વેલ્યુ મને નેગેટિવ આવી. ઇટ મીન્સ કે આ રિએક્શન કેવી હશે? એક્ઝોથર્મિક રિએક્શન હશે ને, સિસ્ટમ માંથી એનર્જી આપણને મળતી હશે. હવે હું વાત કરું કે ઓક્સિજન છે, ઓક્સિજન બે ઇલેક્ટ્રોન લઈને O-2 બનાવે, ઓક્સાઇડ બનાવે. ત્યારે રિએક્શન થશે એન્ડોથર્મિક. શું કામ આવું શું કામ થયું? કે ઓક્સિજન હારે પ્રક્રિયા કરે ઇલેક્ટ્રોન ની તો મને રિએક્શન મળી જાય. ખરેખર કેવી? એન્ડોથર્મિક મળી જોઈએ ને. હું શું કહેવા માંગુ છું તમે સમજો છો કે ઓક્સિજનમાં હું ઇલેક્ટ્રોન એડ કરું છું તો ઓક્સિજનમાં ઇલેક્ટ્રોન એડ કરીને ઓક્સિજન -2 બન્યું અને એનામાંથી મને કઈક એનર્જી મળવી પડે, પણ અહીંયા ઉલટાની મારે ઇલેક્ટ્રોન ને એનર્જી આપવી પડે છે આ સિસ્ટમને. આવું શું કામ? આવું થવાનું એક રીઝન સમજીએ કે ઓક્સિજનને એક ઇલેક્ટ્રોન આપો અને O- બનાવ્યું ત્યારે આપણને એક ઇલેક્ટ્રોન એફિનિટી મળી. એ કેટલી મળી? -140 કિલોજૂલ પર મોલ. આટલી એનર્જી આપણને મળી છે. ઓકે, હવે સમજો કન્સેપ્ટ આ શું કહેવા માંગે છે. હવે માનો કે મારો ઓક્સિજનનો એલિમેન્ટ છે, આ મારું ન્યુક્લિયસ. ફર્સ્ટ સેલમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 ઇલેક્ટ્રોન. સેકન્ડમાં 1 2 2s2 2p4. આટલા ઇલેક્ટ્રોન ઓલરેડી આટલા હતા જ, એમાં મેં એક ઇલેક્ટ્રોન એડ કર્યો. જો ઇલેક્ટ્રોન એડ કર્યો અહીંયા તો મને શું વેલ્યુ મળી? -140. હવે ઓલરેડી આ ધરાઈ ગયો છે. માનો કે ઓક્સિજનને ભૂખ લાગી હતી અને એક ઇલેક્ટ્રોન ખાઈને ધરાઈ ગયો. હવે જે માણસ ધરાયેલો છે ને એને તમે ઇલેક્ટ્રોન આપો, એને જમવાનું આપો તો એ શું કામનું? પરને ટાઈમ તો કરે છે ભાઈ, તું જમને જમ ખાને ખા. એને એક વાત થઈને ઓલરેડી 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોન, 7 8 ઇલેક્ટ્રોન ને 7 પ્રોટોન. એટલે કે રિપલ્શન કેટલું બધું વધી ગયું છે અંદરનું. શું કામ? કે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઓછો છે અને રિપલ્શન વધી ગયું છે. હવે તમે આને ઇલેક્ટ્રોન આપો તો ઇલેક્ટ્રોન ઈઝીલી ઓક્સિજનમાં એડ નહીં થાય. પણ જો તમે બહુ વધારે એનર્જી આપશો +780 780 કિલોજૂલ પર મોલ, ખૂબ વધારે એનર્જી કહેવાય. આટલી બધી એનર્જી રિક્વાયરમેન્ટ થશે ત્યારે આ ઇલેક્ટ્રોન એડ થશે ને નવો ઇલેક્ટ્રોન. તો ઓલ ઓવર શું જોવા મળ્યું કે એક ઇલેક્ટ્રોન એડ થયો અને આપણને 140 કિલોજૂલ એનર્જી મળી. હવે મારે બીજો ઇલેક્ટ્રોન એડ કરવો છે તો મારે 780 કિલોજૂલ એનર્જી તો એને આપવી પડી. એટલે ઓલ ઓવર શું જોવા મળ્યું? ઓલ ઓવર રિએક્શન મને એન્ડોથર્મિક જોવા મળી. ઇન શોર્ટ કે જ્યારે ઇલેક્ટ્રોન એફિનિટી ની વાત કરતો હોય ને, જો હું નેચરલ એટલે કે ન્યુટ્રલ એલિમેન્ટ છે એ ન્યુટ્રલ એલિમેન્ટ માંથી જો 1 ઇલેક્ટ્રોન હું એડ કરું તો જ મારી વેલ્યુ છે ને એ નેગેટિવ માં હશે. એટલે કે આ કેને જેવી વાત છે ખબર મિત્રો કે ઓક્સિજનને મેં એક ઇલેક્ટ્રોન આપ્યો તો ઓક્સિજને મને આટલી એનર્જી આપી. હવે મારે જો આ ઓક્સિજનને મારે એક ઇલેક્ટ્રોન આપવો છે તો મારે એને સામેથી એટલી એનર્જી આપવી પડશે. તો આવી એક વાત કરીએ કે હરેક એલિમેન્ટ છે એ કોઈ બી એલિમેન્ટ હોય એ એલિમેન્ટની ફર્સ્ટ વેલ્યુ હતી આને કહેવાય ફર્સ્ટ ઇલેક્ટ્રોન એફિનિટી વેલ્યુ, આને કહેવાય ફર્સ્ટ ઇલેક્ટ્રોન એફિનિટી વેલ્યુ, આને કહેવાય સેકન્ડ ઇલેક્ટ્રોન એફિનિટી વેલ્યુ. એટલે કોઈ બી એલિમેન્ટ માટેની જે ફર્સ્ટ ઇલેક્ટ્રોન એફિનિટી વેલ્યુ છે એ મેક્સિમમ હશે, નેગેટિવ હશે અને ત્યારબાદ સેકન્ડ ઇલેક્ટ્રોન એફિનિટી વેલ્યુની વાત કરશું ત્યારે હંમેશા એ પોઝિટિવ હશે, હંમેશા એ એન્ડોથર્મિક રિએક્શન આપતું હશે. તમને થોડાક એક્ઝામ્પલ આપું. સપોઝ કે આવું કોઈ મને એક્ઝામમાં પૂછાય
કે સલ્ફર માંથી સલ્ફર માઈનસ, બ્રોમિન માંથી બ્રોમિન માઈનસ, N-2 માંથી N-3 અને O- માંથી O-2 બન્યું, તો આ રિએક્શન એન્ડોથર્મિક હશે કે એક્ઝોથર્મિક હશે? આપણે ભણી ગયા ને કે જો ન્યુટ્રલ લિમિટ હશે, ન્યુટ્રલ એલિમેન્ટમાં આપણે એક ઇલેક્ટ્રોન આપશું તો રિએક્શન હંમેશા કેવી હશે? એક્ઝોથર્મિક હશે. પહેલા ચેક કરવાનું ન્યુટ્રલ એલિમેન્ટ છે કે હા, અને -1 જ હોવું જોઈએ, એક જ ઇલેક્ટ્રોન હોવો જોઈએ, તો અને તો જ ઇલેક્ટ્રોન બનશે, આ રિએક્શન બનશે એક્ઝોથર્મિક રિએક્શન. બાકી જો અહીંયા એવું આપ્યું હોત કે ઓક્સિજન માંથી O-2 તો આન્સર આવત એન્ડોથર્મિક. શું કામ? તો કે આમાં સેકન્ડ ઇલેક્ટ્રોન એફિનિટી ની વાત થઈ ને, ફર્સ્ટ આપો તો એ શું બને? O- બને ને. જો આવું આપણને આપ્યું હોત ઓક્સિજન માંથી O- તો આનો આન્સર આવત એક્ઝોથર્મિક રિએક્શન. હવે N-2 માંથી N-3 બન્યા ને, તો આ કેવી હોય? ડેફિનેટલી એન્ડોથર્મિક જ હોય ને. આ બી કેવી હોય? એન્ડોથર્મિક રિએક્શન. આમ તમને ખબર પડે કે આપણી રિએક્શન છે એ એક્ઝોથર્મિક છે કે એન્ડોથર્મિક છે. શું કામ? આપણે ઇલેક્ટ્રોનને જે એડિંગ કરીએ છીએ, ઇલેક્ટ્રોનને એડ કરશું અને એમાંથી જે કઈ એનર્જી મળશે, જનરેટ થશે, એનર્જીને કહેવાય ઇલેક્ટ્રોન એફિનિટી. અને આપણે કન્સેપ્ટ જોયું. હવેનો આપણે પિરિયોડિક ટ્રેન્ડ્સ જોઈએ. તો પિરિયોડિક ટ્રેન્ડ્સ આપણને શું કહેવા માંગે છે? તો પિરિયોડિક ટ્રેન્ડ્સમાં તમે જો લેફ્ટ ટુ રાઈટ મૂવમેન્ટ આપો તો ઇલેક્ટ્રોન એફિનિટી ઇન્ક્રીઝ થશે, અને તમે ટોપ થી બોટમ આવશો તો ઇલેક્ટ્રોન એફિનિટી ડિક્રીઝ થશે. તો કે આ વાત કરી પિરિયોડિક પ્રોપર્ટીઝ ની. જો તમે લેફ્ટ થી રાઈટ જશો તો ઇલેક્ટ્રોન એફિનિટી ઇન્ક્રીઝ થશે, અને ટોપ થી બોટમ આવશો તો ઇલેક્ટ્રોન એફિનિટી ડિક્રીઝ થશે. હવે આપણે વાત કરી થોડીક વાર પહેલા ઇલેક્ટ્રોન નેગેટિવિટી ની વાત કરી હતી કે ઇલેક્ટ્રોન નેગેટિવિટી ની પહેલા આપણે વાત કરી આઈપી વેલ્યુ. હવે આઈપી વેલ્યુમાં શું થઈ ગયા આપણે કે લેફ્ટ ટુ રાઈટ જાઓ ત્યારે હાફ ફિલ કે ફૂલી ફિલ, આ બંને સ્ટેબલ સ્ટેટ હતી ને, તો સ્ટેબલ સ્ટેટ આવે ને નેક્સ્ટ એલિમેન્ટ કરતા ની આઈપી વેલ્યુ વધારે હોય. તો આમાં તમે ટોપ થી બોટમ આવશો તો થોડાક તમને કન્ડિશન જોવા મળશે. એ કન્ડિશન કેવી છે તો કઈ એની આપણે ચર્ચા ડિસ્કશન કરીએ કે પિરિયોડિક ટેબલમાં તમે ટોપ થી બોટમ આવશો તો ઇલેક્ટ્રોન એફિનિટી શું થશે? ડિક્રીઝ થશે. પણ થર્ડ પીરિયડની ઇલેક્ટ્રોન એફિનિટી સેકન્ડ પીરિયડ કરતા વધુ હશે. થર્ડ પીરિયડ હેઝ હાયર ઇલેક્ટ્રોન એફિનિટી ધેન સેકન્ડ પીરિયડ. આવું શું કામ? તો કે પ્રેઝન્સ ઓફ 3d ઓર્બિટલ. આ 3d ઓર્બિટલના કારણે જે મારું જે થર્ડ પીરિયડ છે ને, થર્ડ પીરિયડની ઇલેક્ટ્રોન એફિનિટી સેકન્ડ કરતા હાઈ હશે. માનો કે પી બ્લોક છે, બોરોન, એલ્યુમિનિયમ, બેરિયમ, ઇન્ડિયમ, થેલિયમ, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ફ્લોરિન, ક્લોરિન ને બ્રોમિન. આ મારો સેકન્ડ પીરિયડ છે અને આ મારો થર્ડ પીરિયડ છે. હવે આપણને જે સ્કીમ તૈયાર કરી આપણે પિરિયોડિક પ્રોપર્ટીઝ ની, કે ટોપ થી બોટમ આવો તો ઇલેક્ટ્રોન એફિનિટી છે, એફિનિટી શું થશે? ડિક્રીઝ થશે. પણ આ મારો જે થર્ડ પીરિયડ છે, એ થર્ડ પીરિયડમાં ડી બ્લોકના પ્રેઝન્સના કારણે એની ઇલેક્ટ્રોન એફિનિટી છે એ સેકન્ડ કરતા મેક્સિમમ હશે. એટલે એલ્યુમિનિયમની બોરોન કરતા વધુ હશે, ફોસ્ફરસ નાઇટ્રોજન કરતા વધુ હશે, સલ્ફરની ઓક્સિજન કરતા વધુ હશે, અને ક્લોરિનની ફ્લોરિન કરતા ઇલેક્ટ્રોન એફિનિટી વધુ હશે. પણ વાત કરીએ કાર્બન ફેમિલીમાં, તો કાર્બન ફેમિલીમાં આ સિક્વન્સ ફોલો નથી થતી. આ એક એક્સેપ્શન કેસ છે. અને જ્યારે આપણે ચાલ્કોજનની વાત કરતા હોય, ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલોનિયમ ને પોલોનિયમ, ત્યારે ટોપ થી બોટમ આવો ત્યારે ઇલેક્ટ્રોન એફિનિટી ડિક્રીઝ થાય છે. પણ એનો ઓર્ડર આવો હોય છે. સૌથી મેક્સિમમ કોની હોય? સલ્ફરની, ત્યારબાદ સિલેનિયમ, ટેલોનિયમ, પોલોનિયમ, અને સૌથી લાસ્ટમાં હશે ઓક્સિજન. આ બધી પ્રેક્ટિકલ વેલ્યુ છે. આપણને પ્રેક્ટિકલ થિયોરમમાંથી માંથી ખબર પડે, આપણે એમાંથી ફાઇન્ડ કરી શકીએ કે આની ઇલેક્ટ્રોન એફિનિટી વેલ્યુ કેટલી હશે. સો આજના લેક્ચરમાં બસ આટલું જ રાખીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.